તો મિત્રો જય હિન્દ અને જય ભારત અને અત્યારે જઈ રહ્યા સોમનાથ. તો બસની અંદર આ છે સરકારી બસ નંબર 6 છે અને આમાં જવાનું છે. અત્યારે ઓલા ભાઈ અત્યારે સેલ્ફી લઈ રહ્યા છે અને બસની અંદર અત્યારે બેસી ગયા છે. નાસ્તાની પણ સુવિધા છે અને રમેશભાઈ અમારે નાસ્તા આપી રહ્યા છે. રમેશભાઈ, નાસ્તામાં શું છે? જો આ નાસ્તો છે, આ દહીં છે, આ પરોઠા છે અને આ મિષ્ટાન છે. તો મિત્રો જો નાસ્તાની ડીશ છે, તો હાલો નાસ્તો કરવા. ત્યારે નાસ્તો થઈ રહ્યો છે. બસ જો અહીંયા આવી ગઈ છે અને અહીંયા પાર્કિંગનો એરિયો છે, આખો પાર્કિંગ માટેનો આજનો. તો અહીંયા આવી ગઈ છે આપણી બસ. જો અહીંયા છે. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે અને હવે અંદર જવાનું છે. તો આ પબ્લિક બધી જો છે અને જો અહીંયા સભાનું સ્થળ છે. આપણી જઈ રહ્યા છે. તેરે લીએ दिल दिया है जान लेंगे दिया जान. भाई कोई चाहिए ભગવાન સોમનાથની સમસ્ત ગુજરાતની જનતા વતી અને હવે માનનીય વડાપ્રધાનશ્રીએ જય સોમનાથ, જય સોમનાથ. साथियों, ये समय अद्भुत
ये वातावरण હવે પબ્લિક છે ને જઈ રહી છે, બસ પોતાની બસ તરફ જઈ રહી છે અને હું પણ જઈ રહ્યો છું. અહીં જો પબ્લિક પણ આવી રહી છે, જો તમે જોઈ શકતા હોઈશો મિત્રો. અને એક બાજુ વાહનો આવી રહ્યા છે આ બાજુ, અને ટ્રાફિક પણ ખૂબ વધારે છે. અને આ બે મિત્રો પણ અત્યારે જઈ રહ્યા છે. તો તમને અહીંયા આવીને કેવું લાગ્યું? બહુ સરસ. તો તમે ક્યાંથી છો? હે, સંતાક્રી. અને જો બસ અત્યારે ભરાય અને પોતાના સ્થાન તરફ જઈ રહી છે, આગળ જઈ રહી છે. અને આ બાજુ તો મિત્રો ત્યાંથી પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને અમે બસ તરફ આવી ગયા છે. અને અમારી બસ અહીંયા પડી છે અને જેટલા પણ બસની અંદર હતા એની રાહ જોઈ રહ્યા છે. તો ટૂંક સમયની અંદર બસમાં આવી જાય પછી અમે અહીંયાથી નીકળીએ. તો ફરીથી મળશું એક નવા વ્લોગ સાથે. મળશું મેરે કેરે, મળશું ગામડે ગીર. નહીં મરે અહીંયા મેકરણ તેથી ધરતી ધૂજતી હશે. તો ચાલો, જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, ગુડ બાય.